તો કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા એક નવા જ વ્લોગમાં. અને આજનો વ્લોગ છે અલગ જ આખો, ચમ કે આપણે નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આ ખેતરમાં વાવવાનું છે જીરું, એટલે આજે આ લાવ્યો છે ખાતર. આ બાજુ પેલો ખાતર વાવી નાખા, પછી આવે રોટાવેટર આગી નાખા, અને પછી જીરું વાવવાનું પોંખવાનું. એટલે બન્યા રહેજો તમે આખા વ્લોગમાં, ઠેઠ સુધી મજા આવશે. ડીએપી ખાતરના આપણે 3 કટ્ટા તોડી નાખ્યા છે, અને અહીં તૂટેલું એક મેગા કીટ. તે આ 3 કટ્ટા નાખવાના ને 1 કટ્ટું, એટલે પછી હવે મિક્સ કરીને પછી આ કામ પોંખી નાખવાનું છે. ઓલી બાજુથી કટિંગ થાય. અમે તો કીધું આખામાંથી એક જ નીકળશે, પણ આ તો અલગ અલગ 5 કટ્ટા નીકળ્યા. 5 હવે આમાં મિક્સ કરવાના છે, પછી આખામાં છોટવાનું. આ શું આવ્યું? આ અલગ કોઈક મમરી આવી. હવે કરી નાખો મિક્સ ફર્સ્ટ ક્લાસ. આ 5 કટ્ટા એટલા માટે નાખવાના છે કે આ નાખવાથી છે ને જીરું ફટાફટ ઉગી જાય, અને એની અંદર મચ્છી મેલો કોઈ જાતની જીવાત ના આવે, એટલા માટે આ 5 કટ્ટા નાખવાના છે, જેને કહેવાય છે મેગા કીટ. તો આપણે ખાતર મિક્સ કરીને હવે પોંખવા જરા ડોલે ભરી લીધી છે 2, અને બસ હવે ખાતર છોડતા આપણે આ અડધું છોટી ગયા, ને હવે પાછું ભરી લઈએ અને થોડું 1 કટું ભરી અને ત્યાં લઈ જઈએ, એટલે આટલી ભાઈ આબુ ના પડે. કારણ કે પેલા શેડાથી આટલી ભાઈ આબુ પડે, એટલે ભાઈ એની જગ્યાએ એક આખી ડોલ છોટાઈ. તો હવે ખાતર થેલીમાં ભરી લઈએ ને પછી ત્યાંથી છોટવાનું ચાલુ કરી દઈએ. આપણે 4-5 ડોલો આમાં ભરી લીધી ખાતરની, અને હવે આ ખટ્ટું ઉપાડીને લઈ લેવું ત્યો, અને 2 ડોલા ભરી લેવી છે. આ 2 ડોલા ભરી લેવી છે, એટલે ત્યાંથી છોટતા પૂરું થઈ જાય. આટલો વચ્ચે પાછો રિટર્ન છોટવાનું થાય. આપણું ખાતર નાખવાનું કામકાજ હોય પૂરું થઈ ગયું, અને હવે આવે છે રોટાવેટર. એટલે આમાં મેલ દેવાનું રોટાવેટર, બધા ખોટડા ભાગી નાખે, પછી કાલે પૂંખાઈ જાય જીરું. આ બધા 2 જણા પોંખતા હતા ખાતર, તો કોમ પતી ગયું છે. હવે રોટાવેટર આવે કેટલી વાર છે, આમાં નાના કરી નાખે પથરા એકદમ. આપણે રોટાવેટર આવી ગયું છે ને ચાલુ થઈ ગયું છે. આ જો આ બધા પથરા છે, આ બધા પથરા દેખાય, ભાગીને એકદમ ભૂકો કરી નાખશે. પછી આપણે એકદમ વાબાની મજા આવશે જીરું. કાલે વવરાઈ જશે, પૂંખી નાખશું ને પછી ચેરાપાળી થઈ જાય. આખા ખેતરમાં હાંકવાનું, હજી તો હાલ ચાલુ જ કર્યું. તો કાલે આમાં આપણે રોટાવેટર હાંકી નાખ્યું હતું, ને આજે થઈ ગયું છે જીરું ચાલો. આ જીરું પૂંખાય હેરું, આ તમે જોઈ શકો છો. અને આમાં કાલે રોટાવેટર હાંકી નાખ્યું, અત્યારે જીરું પૂંખી નાખે હેરા. એક ભાઈ અહીં પોખે હેરા, અને એક આ બાજુ પોખે હેરા. એટલે ફટાફટ એટલે આપણે કરી નાખવાની પાળી. તો મિત્રો આપણું જીરું પૂંખાઈ ગયું ને હવે આપણે થોરિયા કાપીને લઈ લીધા છે. જેમ કે આ થોરિયાને છે ને ટ્રેક્ટર પાછળ બોધી અને ભાઈ આખામાં પહોંચ્યું એમાં ઢહેડવાના, એટલે જીરું બધું મિક્સ થઈ જાય આમાં. આ એક થોરિયો ભાઈ આગળ લઈને જાહેરો, અને કોઈ લીધો હોય.
અને આ જીરું એક એવી વસ્તુ છે ને કે બધા ના પહોંચી શકે, આની અંદર સ્પેશિયાલિસ્ટ હોય એ જ પહોંચી શકે. તમે સ્પેશિયલ હોઈગમથી બોલાયા છે ભાઈને પૂંખવા માટે, અને ભાઈએ પૂંખી નાખ્યું બધું જીરું આટલામાં. હવાના કરી તું ચાલુ 7 વાગે, તો અત્યારે 9 વાગ્યા સુધી 2 કલાકમાં પતી ગયું બધું. ટ્રેક્ટર ભાઈ આવી ગયું આપણે. આ છે સ્પેશિયાલિસ્ટ જીરું પૂંખવાનું. કેટલા એક આ રહ્યો થોરિયા બધીને થઈ ગયું રેડી ને હવે ટ્રેક્ટર આખામ ખસી નાખવાનું. થોડુંક કરો. તો થોડી તો બોધવાનું. હા તો રેડી થઈ જાય. ઉલામ ચાલશે તો ઉલામાં ફોનથી ચાલુ કરાવવાનું. ફોનથી ધોરાવાનું રેતનો છે ને હમણાં તો હાલ છે. મિત્રો તમે જોઈ શકો છો કે જે જીરું છે એ પૂંખ્યા પછી આ રીતના ઉપર પડ્યું હોય, એટલે આપણે આ જે ફેરવી છે એ ફરશે ઉપર, એટલે આપણે જીરું આખું અંદર માટીની અંદર દટાઈ જશે તો ઉગવામાં સારું રહેશે. જેમ કે દોણો બહાર પડ્યો રહે તો ઉગે નહીં, એના ઉપર માટી પડે તો મસ્ત ઉગે. એટલે આપણે આ પાછળ થોરીઓ બાંધી અને ટ્રેક્ટર આખા ખેતરમાં ભમેળવાનું આખું, એટલા માટે. આ જોઈ શકો અમારું જીરું. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે હવે જીરું વાઈને કમ્પ્લીટ કરીને ચહેરા પાળી થવાની ચાલુ થઈ ગઈ. આપણી પાળીએ બંધાય હરી. ચાલુ કરી દીધું છે પાળીએ બાંધવાનું. પછી ફટાફટ આપણે એના નાખી દઈએ નાકા, નેકા નખાઈ જાય એટલે નાકા નાખીને પછી કરી દઈએ પોણી ચાલુ ફર્સ્ટ ક્લાસ. મેં પાળી બાંધવાનો ટ્રેક્ટરથી ટ્રાય માર્યો હતો, પણ આપણું યાર આપણે ફાવતું નહીં. એટલે આ જુઓ આ પાળી આપણે બનાવી આખું એટલા રમણ ભમણ, એટલે પછી હાલ દીધું કીધું લ્યો આપણે પાળીએ નહીં ફાવે. પાળિયા જે અડધા ખેતરની એને ખાઈ જઈને અડધાની બાકી છે. આમ એકદમ સીધી હોવી જોઈએ, તાણ મેળ આવે. આપણે ના ફાવે આ બધી. આપણે જીરું બીરું થઈ ગયું કમ્પ્લીટ ને રાતે થઈ ગયું છે પોણે ચાલુ. હવે પોણે ચાલુ છે અને હવે આપણે તાપ કરીને બેઠા. આ બધું ચા બાનો સામાન પડ્યો અને હવે આપણે બેઠા. જેમ કે જીરાનું કમ્પ્લીટ કરીને રાતે પોણી આવી 2 વાગ્યા. જે તમને દેખાતું હશે બત્તી રહી અહીંયા ભાઈ પોણીવાળા છે. આપણે હવે બેઠા છો. હવે આપણે પોણી ચાલુ છે. અમારે દવા જાય છે આ ડબ્બામાં દવા, અને હવે પોણી ચાલુ છે. તોરીએ આપણે વાળીને બેઠા. જેમ કે ચા બીજો બનાવ્યો, પીધો, બિસ્કિટ ખાધા, અને પછી થોડીક વાર બેસી લે ને આરામ મળી જાય શરીરને. કારણ કે ખેતરમાં રાતનો મોસમ એટલે ઠંડી બહુ છે. ઓઢી લેવા દો મને પછી હું વાત કરું તમને. ઠંડી બહુ હતી ને પોણે આવી ગયું છે 10 વાગ્યાનું, 2 વાગી ગયા છે રાતના. એટલે ઓઢી કરીને વાળવું પડે, નકા તો ઠરી. બહુ મસ્ત તાપ સળગાઈને આપણે બેસી જઈએ, થોડું તાપી લેવું. યાર રાતે પોણી વાળવાની મજા જ કોઈક અલગ છે. તાપવાની પાછી મજા ઓર, અને હોય ચા પીવાની મજા એટલે એનાથી ઓર. યાર શું ઘટે. ઝૂમ ઝૂમ. હજુ તો બહુ જ બધું બાકી છે પાણી પાવાનું. ટાઈટ બહુ વાયરી. આમ તો પાણીમાં ઊભા હોય તો ટાઈટ વાય નહીં, પણ આ તો બેઠા હે ને ચા પીવા આવ્યા હતા, ચા બનાવ્યો પીધો, એટલા માટે થોડી ટાઈટ વાયરી. પછી હમણાં પાણીમાં અંદર પગ રાખશું ને એટલે ઠંડી નહીં વાય એટલી બધી.
બિસ્ટોલ ભરી આ છે જીરાના નેદામણની દવા એ ડબ્બો ચાલુ છે અને અહીં પાણી આવે શું કહે હારો દવા ચાલુ છે ને ચાલુ છે ભાઈ પાણી વાળી રહ્યા છે ચોગન તૂટી ગયું એટલે આ એ પાઇપમાં ઉપર હું લઈ લઉં હેડો મિત્રો આપણો વારો આવી ગયો છે ને આપણે લઈને પાવડો લઈને ચહેરામાં આવી ગયા ચહેરો દેખો હવે ચહેરો ભરાવા આવી ગયો છે હવે આપણો પાવડો પાણી ભૂર રહેવાથી ઠંડી જરીએ નાવા ગયા હું થોડુંક વાર લીધું આમ અને ટાઢી રાતના તમને બીજો કોઈ અવાજ નહીં આવતો હોય ખાલી એકલા મશીન ચાલુ છે આટલામાં બાકી બીજું કોઈ સંભળાય નહીં તે રાતે સુમસામ મશીનાનો જવા દો પડવાનો પાણી વાળ્યા કરવાનો ગુડ મોર્નિંગ મિત્રો તો સવાર થઈ ગયું છે અને આપણે આખી રાતના પાવતા હતા રાતના આવતું હતું જોર પણ દાડે પાઈ નાખ્યું તો આ જો આટલું બધું રાતના ઉલાડ્યું પાયું છે ને બાકી